ગટરનું પાણી શિવલિંગ ઉપર આવે છે અને કુવામાં પણ આવે છે, પ્લસ સીતારામના મંદિરમાં પણ આવે છે. અને હવે ધારાસભ્ય એવા પેમ્પલેટ બહાર પાડે છે કે મેં 50 લાખ રૂપિયા નગરપાલિકાને શીતલાકુંડ મંદિરના જીર્ણોદ્ધાર માટે આપેલ છે. તો આમાં હજી કાંઈ ખીલ્લી ખટકો થયો નથી. પણ નગરસેવકનો એવો જવાબ હતો કે તમારા ખર્ચે તમારે કરાવવી પડે અને આના રહીશોએ પોતાના ખર્ચે ત્યાં ગટર જે ઉભરાણી હતી એ સાફ કરાવેલ છે. ઘુમ્મટ બેસી ગયો છે. શીતળામાના મંદિરમાં પાણી ગટરનું આવે છે, શંકરના મંદિરમાં ગટરનું પાણી આવે છે. શ્રી નીલકંઠ મહાદેવનું મંદિર અમારે શીતલાકુંડ ઉપર આવેલું છે, જેમાં 50 વર્ષથી આ પ્રશ્ન અમારે સળગતો છે. ગટરનું પાણી શિવલિંગ ઉપર આવે છે અને કુવામાં પણ આવે છે, પ્લસ સીતારામના મંદિરમાં પણ આવે છે. તો આ નગરપાલિકા વાળા કોઈ પણ નામ તો ન લેવાય, સોરી, પણ અમારો આ સળગતો પ્રશ્ન જો સરખો થઈ જાય તો વાંધો નહીં. અમારી આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અપીલ કહો તો અપીલ, રિક્વેસ્ટ કહો તો રિક્વેસ્ટ અને આજીજી કહો તો આજીજી. જે કાંઈ હોય તે આ પાણીનો નિકાલ કરો, પાણીનો નિકાલ કરો અને જે 50 લાખ અમારા જે મંદિરના મંજૂર થયા છે એમાં અમે ફાળો નાખશું અને રિવોલ્વેશન કરશું. અમારા વિસ્તારની અંદર ગટરનો પણ એક પ્રશ્ન એવો છે કે ગટર હમણાં રિસેન્ટલી એક ગટર ભરાઈ ગઈ હતી, ત્યારે નગરસેવકને કીધું કે અમારે અહીંયા ગટર ભરાઈ ગઈ છે તો કોર્પોરેશન દ્વારા એને સાફ કરાવવામાં આવે, પણ નગરસેવકનો એવો જવાબ હતો કે તમારા ખર્ચે તમારે કરાવવી પડે અને આના રહીશોએ પોતાના ખર્ચે ત્યાં ગટર જે ઉભરાણી હતી એ સાફ કરાવેલ છે. આ શીતલાકુંડની અંદર આશરે 1 વર્ષ પહેલા આ શીતલાકુંડની અંદર ક્યાંકથી દૂષિત પાણી આવવાથી અહીંના જે માછલીઓ છે તે મરી ગઈ હતી. ત્યારે પણ કોર્પોરેશનને અમે અવારનવાર રજૂઆત કરી હતી કે ભાઈ આની દુર્ગંધ બહુ ખરાબ આવે છે અને અહીંયા રહી શકાતું નથી. ત્યારે પણ ત્યાંના નગરસેવકોએ કોઈ ધ્યાન દીધું નહોતું. ત્યારે અમે સ્થાનિકો સાથે મળી અને આની અંદરથી જે મરેલ માછલીઓ હતી એને બહાર કાઢી અને નગરપાલિકાની ગાડીમાં અમે ભરાવી હતી. ત્યારે પણ નગરપાલિકા શીતલાકુંડ બાબતે ક્યાંય પણ કોઈ પ્રશ્નો હોય ત્યારે જવાબ દેતી નથી. એટલે અમે છેલ્લો રસ્તો કમિશનર સાહેબનો અપનાવી અને આના જે પ્રશ્નો છે તેની અમે રજૂઆત કરવા આવતીકાલે સોમવારે જવાના છીએ. હું શીતલાકુંડ મંદિરમાં રહેતો શ્રી નારાયણ મેઘજી ઝાલા બોલું છું. આજે શીતલાકુંડ મંદિર 217 વર્ષ પુરાતન સ્વયંભૂ પ્રાગટ્ય છે. આના માટે અમે જીર્ણોદ્ધાર માટે અમે શ્રી ધારાસભ્ય પાસે માગણી કરી, ત્યારે ધારાસભ્યએ એમ કે અમને જાણ કરેલ છે કે શીતલાકુંડ મંદિરના 50 લાખ રૂપિયા મેં નગરપાલિકાને જીર્ણોદ્ધાર માટે ને રિપેરિંગ માટે આપેલ છે. આજે ઘણા વર્ષોથી અમે અપીલ હતી તો અમારી મંજૂર તો થઈ, પણ ખાલી ઉડાવ પ્રશ્નથી ઉડાવ થઈ એવું સાબિત થાય છે. કારણ કે કાગળ ઉપર લખેલ છે, બાકી કોઈ પણ જાતના આની અંદર થયું નહીં ને. અને હવે ધારાસભ્ય એવા પેમ્પલેટ બહાર પાડે છે કે મેં 50 લાખ રૂપિયા નગરપાલિકાને શીતલાકુંડ મંદિરના જીર્ણોદ્ધાર માટે આપેલ છે. તો આમાં હજી કાંઈ ખીલ્લી ખટકો થયો નથી. તો આ પૈસા ગયા ક્યાં? આ મંદિરના જીર્ણોદ્ધારના 3 થી 4 વખત ગ્રાન્ટો પાછી ગઈ છે. તો આ મંદિરને આમે લક્ષમાં કોઈ નગરપાલિકા કે સત્તાધીશો કેમ ધ્યાનમાં લેતા નથી? આ પુરાતન મંદિર છે. શીતલાકુંડ મંદિરની અંદર શ્રાવણ મહિનાના 4 સોમવારમાં લાખો પબ્લિકોને અવર જવર થાય છે. 2 સાતમ જેને કહેવાય શીતળા સાતમ જેવી 2 સાતમોનો અંદર ભાવિકોને ભીડ રહેતી હોય છે. અને કોઈ પણ જાતની મંદિરની અંદર અમે સુવિધા ઉપલબ્ધ અમારી વ્યવસ્થિત માગણી એને કરેલ છે કે અમારો જે રિનોવેશનનો જે ખર્ચ થાય એમ છે એના માટે 50 લાખ અમે કે જે કઈ ખર્ચો થાય પણ જ્યારે ધારાસભ્યએ એમ કીધું હતું કે હું 50 લાખ રૂપિયા હું ફાળવી આપીશ અને એ 50 લાખ રૂપિયા મેં નગરપાલિકાની અંદર મૂકેલ છે. તો આની અંદર હજી સુધી કોઈ પણ જાતનું કામગીરી થયેલ નથી. તો આનો ચારે પાયા બેસી ગયા છે, ઘુમ્મટ બેસી ગયો છે. શીતળામાના મંદિરમાં પાણી ગટરનું આવે છે, શંકરના મંદિરમાં ગટરનું પાણી આવે છે.